હેલો ફેમિલી, કેમ છો? મજામાં? તમે બધા મજામાં જશો. સૌથી પહેલાં બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. ફરી એક નવા બ્લોગની શરૂઆત કરી દીધી છે. સ્વાગત છે તમારું નવા બ્લોગની અંદર. તો મસ્ત મજાની સવાર પડી ગઈ છે અને આપણે આવી ગયા છીએ સવારમાં ધાબા ઉપર. જો કાલે વરસાદ હતો ને તો એકદમ લીલું લીલું થઈ ગયું છે. બધી મસ્ત મજાનું જો વાતાવરણ થઈ ગયું છે. ઠંડો ઠંડો પવન આવે છે. કાલે છે ને ટાઈટ હતી, બહુ વરસાદ પડ્યો ને, પણ રાજકોટમાં છે ને કાલે 1.5 થી 2 જ વરસાદ પડ્યો 1 કલાકમાં. તો પાણી છે ને હુકટ કાઢીને ગયા, એટલો વરસાદ પડ્યો હતો રાજકોટમાં. અને જો આ સોલર બોલર એમનેમ સાફ થઈ ગયા, જો ચકાચક થઈ ગયા. જો ફુવારા ચાલુ કરવા હતા ત્યાં ઉપર ભગવાને ફુવારા ચાલુ કરી દીધા, સોલર ધોવાઈ ગયું. અને હીરવાભાઈનું બે છે ને અત્યારમાં આવી ગયા. હાલો ફેમિલી, કેમ છો? મજા હશો. સૌથી પહેલા બધાને જય માતા, જય દ્વારકાધીશ. તો આપણે આવી ગયા છીએ અગાસી ઉપર. ઠંડો ઠંડો પવન આવે, લીલોતરી જો. લીલોતરી હજી ક્યાંથી થાય? હજી વરસાદ આવ્યો છે. લીલોતરી જેવું જ લાગે આમ તો. ઠંડુ ઠંડુ લાગે ને, ભીનું ભીનું બધું મસ્ત મજાનું વાતાવરણ થઈ ગયું છે. જો પણ નુકસાન કાલ છે ને વાડીએ બધી એટલું નુકસાન થયું કાલ. આંબાના બગીચાને, ચીકુના બગીચાને બધું રેડ પકડે કરી નાખ્યું. આપણે જે કાંઈ ચીકુ નાનતા આવ્યું હતું ને, થોડી ઘણી 15-20 કેરીઓ એક આંબામાં આવી હતી, એનું બધું પૂરું કરી નાખ્યું કાલે. અને બિચારા નાના નાના ઓલા સ્ટોલ નાખીને બેઠા હતા મરચાના આ તે, એ બધા ઉડાડી નાખ્યા. કાલે ભયંકર વાવાઝોડું આવ્યું હતું. એટલે કાલે એને સ્થિતિ બહુ ખરાબ હતી રાજકોટમાં. જો રાજકોટમાં નહીં પણ આમ બધી જગ્યાએ હોંરું નીકળી ગયા. આમથી ચાલુ થયું હતું તો હોંરું નીકળી ગયું વાવાઝોડું. બહુ નુકસાન બધી જગ્યાએ થયું. તો આપણે મસ્ત મજાનું અહીંયા છે ને આ મોરબી હાઈવે નીકળો છે રાજકોટથી. આ સીધો છે ને મોરબી જાય. જો આમ ચાલો ફેમિલી, ખાસ વિડીયોમાં બન્યા રહી ગયો. આખો ભરાઈ ગયો. હવે હીરવાભાઈ બંધ કરવાનું કહી દીધો. અમદાવાદથી સોમનાથ જો ભાઈ, જોઈ લ્યો ફેમિલી, વંદે ભારત. હો ભાઈ, જો પૂરી થઈ ગઈ ઘડીક વારમાં. જો પૂરી ઘડીક વારમાં. અમદાવાદથી સોમનાથ વેરાવળ. હા, અમદાવાદથી સોમનાથ વેરાવળ જાય છે ફૂલ સ્પીડમાં 100-120ની. આપણે આ વિડીયો ચાલુ કરી દઈએ તો નીકળી જાય. વંદે ભારત હતી, એક દ્વારકાવાળી નીકળે અને એક સોમનાથવાળી નીકળે, બે અમદાવાદ જ જાય. ફેમિલી જો બપોર પડી ગયા છે અને 10 ભાઈને તેડીને આપણે એને વહેવા છે. અને વાડીના ચીકુ જો ખાઈ રહ્યા હતા ને, હજી બાજકું એક ભર્યું છે. અને આટલા હે ને થોડા પાયકા એ કાઢી લીધા છે. અને કાલ પવનમાં હે ને બધા ચીકુ હે ને ફરી ગયા હતા. અને 10 ભાઈ જો વહેવા ભણી. શું આપ્યું લેસન? હે લેસન શું આપ્યું? અહીંયા જોઈ ઓલું કહી દે હાલ. મારા કલે જાવ હે જો એ ભણીને ભાઈ એવા હે. શું બતાવો? 8 નવી બુક આવી. બે આવી. હાલો મંડો લખવા. હાલો ફેમિલી, આજે છે ચૈત્ર મહિનાની બીજ, એટલે કે માના નોરતા ચાલુ થઈ ગયા ચૈત્ર મહિનાના. અને રામા ધણીની બીજ છે આજે. તો પહેલાં તો બધા ફેમિલીને હે ને બીજની હાર્દિક હાર્દિક શુભકામના. અને ચૈત્ર મહિનાના નોરતાના બધાને જય માતાજી. તો ખાસ લખવાનું ભૂલતા નહીં. અને આપણે હે ને આજે બીજ લઈ આવ્યા એટલે આપણે હે ને આજે ફરાળ કરવાનો છે થોડો થોડો. તો ખાસ વિડીયોમાં બન્યા ગયો ને આપણે બેસી જાય જમવા. ફેમિલી જો મસ્ત મજાના આપણે હે ને બીજનો ફરાળ કરી લીધો છે. અને જમીન હે ને કમ્પ્લીટ થઈ ગયા. 10 ભાઈ જો સારા કરે. હઈ ઓલું કહી દે, ઊભો થા, ઊભો થા. પેલા મારા કલે જાઓ. હા, બધાય પૂછે જો ઓલું કેમ કહેતો નથી. બધાય પૂછે ઓલું કેમ કહેતો નથી. બધાય કલે જાવ એમ. લાઈક કરી દો, શેર કરી દો અને સબસ્ક્રાઈબ કરી દો. જો ફેમિલી આપણે હે ને મસ્ત મજાનું ફરાળ કરી લીધો છે. અને આજે છે બીજ રામાપીરની. તો બપોર પછી દર્શન કરવા જવાનું થઈ છે. આજે બટાકાની હે ને પતરી પાડવાની છે, વેફર. આપણે વેફર પાડવાની તો ખાસ વિડીયોમાં બનાવી લેજો. આપણે 3 વાગે જવું છે ને બટાકાની વેફર પાડવા. તો ખાસ વિડીયોમાં હે ને બન્યા રહીજો. ફાઇનલી ફેમિલી જો 3 વાગી ગયા છે અને આપણે ઉઠીને કમ્પ્લીટ થઈ ગયા છે. અને હવે જવું છે આપણે બટાકાની વેફર પાડવા.
મશીનમાં હે ને 15 કિલો બટાકા હે આપણે પાડી આવી વેફર. અને આ ભાઈ જો શાની સુસ્કી લઈ રહ્યા હે. કેમ બાકી બતાય ચા જો શાની સુસ્કી લઈ. ચા પીવો કેતા આવી જાવ કે ચા પીવા મારા કલે જાઓ. ચા પીવા આવી જાઓ. જો ભાઈને હે ને ઉગતા હવે ચા જોઈ આપણે બાણ પી આવી તો આના હાટું સ્પેશિયલ કરવો પડે કા. હાલો ફેમિલી આપણે જવું હોય બટાકાને વેફર પાડવા. તમે એને વિડીયોમાં બનાવી જાઓ. આપણે હે ને મશીનનું હાલતા છે ને તો હું તમને બતાવીશ વેફર. રાજકોટમાં અત્યારે હે ને શેરીએ મશીન હે ને ચાલુ થઈ ગયા છે વેફર પાડવાના. બહાટી બોલે હે ને વેફર પાડવા આવી ગયા મસ્ત મજાની. જો હા મશીન બધા અહીંયા આમાં જો ચોખા કરે. જો સારું ઉતારે છે. આપણા સારું ઉતારે. મસ્ત મજાની આપણે બટાકાની સાઈલ ઉકળી ગઈ છે. અને હવે આના નોખા 3 મશીન છે. અને આ બધા એને અલગ અલગ ખમણ ને બધી થાય છે. અને આ શેઠ હે ને અંદર ઉતા જો આપણા મિત્ર હે અને આરામ કરે મસ્ત મજાનો. આપણા મિત્ર અંદર ઉતા હે ને આપણે હે ને ભલે ઉતા ઉખાડવા નથી આપણે હે ને વેફર પાડી લઈએ. જો અહીંયા હે ને બરાબર આવી રીતે આવી જો આવી પડે. જો મસ્ત મજા વેફર પાડવાનું કામ ચાલુ છે ને મસ્ત મજાની વેફર પડી રહી છે. ને જો આ ગુરુદેવનો બગીચો છે સામે. જો આ ગુરુદેવનો બગીચો છે અને આ 50 ફૂટનો રોડ જવાનો રસ્તો સ્વામિનારાયણ મંદિરની બાજુમાં. અને જો અહીંયા દુકાન છે ઉમા વેફર્સ. મસ્ત મજાની દુકાન છે આપણા મિત્રની જ છે. અને બહુ સારું કામ છે. કોઈને વેફર પડાવવી હોય તો આવી જઈજો. દિનેશભાઈ પટેલ આપણા મિત્ર છે. અત્યારે હુતા છે ને આપણે કીધું ઉઠાડવા નથી ને વેફર પાડી લઈ. અને જો દાદા કામ કરે છે. અને જો આ હે ને ગુરુદેવ પાકનો બગીચો છે ને એની એક જે ઠામે જ છે. જો ઉમા વેફર્સ તો આવી જઈજો કોઈને વેફર પડાવવી હોય તો. મસ્ત મજાનું કામ છે. આપણે તો 2 વર્ષથી અહીંયા આવી આપણને ખબર પડી એટલે. અને આપણી વેફર પડવા આવી ગઈ છે. 15 કિલો વેફર જો 5 મિનિટમાં પૂરું પડી ગયું. કમ્પ્લીટ થઈ ગયું. જો મસ્ત મજાની વેફર બફાઈ રહી છે અહીંયા. અને ત્રીજો ગાણવો છે. 2 ગાણવા તો બફાઈ ગયા છે. જો આમ 2 ડોયલું ભરી છે. અને આપણે છે ને જાય ઉપર વેફર મૂકવાય છે ત્યાં જાય. હાલો દર્શભાઈ ઉપર. જો કેમ બાકી લાઈન થઈ ગઈ ને વેફરની. જો વેફર મૂકવાનું ચાલુ છે. જો આપણે હોય ને વેફર ઓલી પડીકામાં એવી જ વેફર આપણે કરી છે. જો હાલો ગરમા ગરમ હે ને મસ્તીની વેફર ખાવા. હા ડાતું છે ફૂલ ગરમ હે. જો 2 ઘાણવા આવી ગયા છે. અને હજી 3-4 ઘાણવા થાય. 15 કિલો વેફર હતી આખો વરસ હે ને ખાધા રાખો. ફાઇનલી ફેમિલી જો આપણે હે ને વેફરનો આખો રૂમ આપણે ગોઠવી નાખ્યો છે. મસ્ત મજાની ગરમા ગરમ ગોઠવાઈ ગઈ છે. ને હજી હે ને 2 ઘાણવા હે આપણે પતાવી દઈ. હેલો ફેમિલી જો આપણે આવી ગયા જમવા ઘરે. તમને આપણે જઈમાં વગરના ગયા હતા ને રામાપીર આપણે ગયા હતા આપણે દર્શન કરવા. તો અહીંયા આરતી થવાની હતી તો આરતી લઈને પછી જઈવા. તમે આરતીમાં થોડોક આપણે વિડીયો લીધો છે. દર્શન કર્યા છે આપણે મૂકેલો છે. જો બધા બેસી ગયા જમવા. મસ્ત મજાનું આપણે બટાકાનું શાક ને રોટલી પાપડ ને આવી ગયો હોય.
અને આજે છે આપણે એકટાણીના હીરવાભાઈને બધા બે ગયા જમવા. ઓલા ભાઈ જો આમ બધા જેના દર્શન કરવા લઈ ગયો બધાય દર્શને અને હીરવાને તો અહીંયા ચકડી ભારી ગયો કે ચકડીમાં બેવું અને ચકડીમાં બેરો આવી જાવ વાળા બધા જમવા એકટાણું કરવાનું છે આજે ફેમિલી જો આપણે જમીન કમ્પ્લીટ થઈ ગયા છે અને વિડીયો પણ થઈ ગયો છે થોડોક લાંબો તો આપણે વિડીયોને કરશું અહીંયા પૂરો. તો તમને અમારો આજનો વ્લોગ ગમ્યો હોય તો ખાસ કરીને લાઈક કોમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો વાળા, કેમ કે સબસ્ક્રાઈબ કોઈ કરતું નથી અને ખાલી વિડીયો જોઈ લે છે વાળા સબસ્ક્રાઈબ કરી દેજો. તો આગળ આપણે વિડીયો બનાવવાની મજા આવે. તમે વિડીયો આગળ મોકલશો સબસ્ક્રાઈબ કરશો ને શેર કરશો ને તો જ વિડીયો બનાવવાની મજા આવશે. ચાલો વ્યક્તિના વિડીયોમાં આટલો જ. મળીએ નવા વ્લોગમાં નવા વિડીયોમાં. ત્યાં સુધી બધા ફેમિલીને જય માતાજી, જય દ્વારકાધીશ, બાય.